ભરૂચ જિલ્લા સમસ્ત વનકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવેઠા ખાતે 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સોમદાસ બાપુ ફાર્મમાં આયોજિત આ કાર્યક્રમમાં મણિબા સાર્વજનિક ચેરિટેબલના સ્થાપક ધનજીભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો. સમૂહ લગ્નોત્સવમાં પટેલ, પ્રજાપતિ અને વસાવા સમાજ સહિત કુલ 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજ અને ભૂદેવોની સાક્ષીએ આ યુગલોએ સાદગીપૂર્વક પોતાના વૈવાહિક જીવનની શરૂઆત કરી. આજના સમયમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળ અને દેખાવડા બનતા જાય છે, ત્યારે આવા સમૂહ લગ્ન સમાજમાં મિતવ્યયિતા અને સામાજિક એકતાનો મજબૂત સંદેશ આપે છે. આ પહેલ વધતા લગ્ન ખર્ચ અને દેખાદેખીની પ્રવૃત્તિ સામે રાહત પૂરી પાડે છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નર્મદ એજ્યુકેશન નરેશ ઠક્કર, સમસ્ત વનકર સમાજના પ્રમુખ કાંતિભાઈ પરમાર, ડીઆઈએના બર્ડે વાહિર સહિત અનેક આગેવાનો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને નવી દિશા આપતો પ્રેરણાપૂર્વક પ્રયાસ છે. આ પહેલથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી રાહત મળે છે. તે સમાજમાં વ્યાપક દેખાદેખી અને અતિ ખર્ચની માનસિકતા પર પ્રહાર કરે છે.